વ્યસન મુક્તિ કરાવવા માટે મનોચિકિત્સકોનું કહેવું એમ છે કે પહેલાં તો જે વ્યસન કરનારો હોય એને વિટામિનો આપવા પડે, એવું વાતાવરણ જોઈએ, એને હોસ્પિટલમાં એડમિટ કરવો જોઈએ અને હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ એ છાનામાના કોઈ વ્યસન ન કરે એની પણ તકેદારી લેવી જોઈએ અને એની એવી દવાઓ અપાવવી જોઈએ, એવી એની સાયકોથેરાપી થવી જોઈએ, એવી એની હિપ્નોથેરાપી થવી જોઈએ અને એની પોતાની પણ એક તૈયારી હોય કે મારે સુધરવું છે. હું એક દાખલો આપું કે મારા ત્યાં 14 વર્ષથી એક માણસ આવે છે, તો એને દારૂ ઘણા પ્રયત્નો મેં કર્યા, ખૂબ જ અનેક પ્રયત્ન કર્યા, તો 2-4-5 દાડા અઠવાડિયું ન પીએ પછી પાછું પીવા માંડે, કારણ કે એને એ રીતની ભૂમિકા થઈ ગઈ એના શરીરની કે એને ચાલે જ નહીં, એને ચક્કર આવવા મળે, એની આડઅસરો હોય એટલે પછી એને પીવું જ પડે. એટલે પહેલાં તો એને પ્રેમ આપનારું પરિબળ જોઈએ, એને સમજાવનારું જોઈએ, એની સારવાર થવી જોઈએ, એવા વાતાવરણમાં રહેવો જોઈએ. અને ઘણા લોકો એવો વિચાર કરે કે ચલો 20 રૂપિયા 25 રૂપિયા આપીને આપણે ત્યાં મજૂરી આવશે દારૂ પીને, એટલે આપણે પણ જવાબદાર છીએ કે એને પૈસા આપીએ છીએ, કારણ કે આપણે કામ કરાવવું છે. આપણે જાણીએ છીએ કે એ સુધરી જશે તો આપણું કામ નહીં થાય, એવી સમાજની મેન્ટાલિટી છે. ઘણા શેઠિયાઓ જાણે છે કે એના માણસો દારૂ પીએ છે, અમે પણ જાણીએ છીએ કે અમુક માણસો દારૂ પીતા હોય, પણ શું કરો તમે? તમારી ક્ષમતા સીમિત છે, કોઈને બદલી ન શકીએ, આપણી જાતને જ આપણે બદલવાની છે. તેમ છતાંય મેં મારા જીવનમાં 1000 માણસોમાંથી 2-5 માણસોનું દારૂ પીતા બંધ કરાયા છે, કેટલાકને બીડી પીતા બંધ કરાયા છે, કેટલાકને તમાકુ છોડાવી છે, પણ એની પણ સાથે તૈયારી હતી એટલે એમ થઈ શક્યું. અને એમાં એનું જીવન બચ્યું હોય તો આપણને આનંદ થાય કે આપણી સાધુતા સફળ થઈ, કારણ કે આપણે સમાજનો રોટલો ખાઈએ છીએ સાધુ બનીને ક્યાંક. તો આપણી આ ફરજ છે કે ગુરુ ગોળ ખાઈને ચેલાને કહે તો તારે ગોળ નથી ખાવાનો તો એ બોધ ના લાગે, પણ પોતાએ જ સંયમ નિયમમાં હોઈએ તો જ હશે. મેં ચા નથી પીતો, બીડી નથી પીતો, કોફી નથી પીતો, ભાગી ક્યાંક ચા કોફી કોઈક વખત પીવી પડે, પણ એ આદત નહીં, એના ગુલામ નહીં. એટલે એ રીતે આપણે પોતે સંયમ કરીએ તો ધીરે ધીરે સમાજ સુધરે. બાકી વ્યસન તો ચારે બાજુ છે, પણ એને અટકાવનારા પરિબળો બહુ ઓછા છે. એ સમાજ માટે, રાષ્ટ્ર માટે, મનોચિકિત્સકો માટે, સંતો માટે એક મૂંઝવતો પ્રશ્ન છે.